વિભાગ એ અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. 1. મનુભાઈ પંચોળીનું ઉપનામ. જવાબ બ. 2. જીર્ણ શિવાલય. જવાબ ક. 3. ગોપાળ બાપા. જવાબ અ. બ. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જીર્ણ શિવાલય ખાલી જગ્યા સરકારે બંધાવ્યું છે. જવાબ પેશવા. આ તમારી પડખેના ખાલી જગ્યા ન રંજાડે તોય પણ ઘણું છે. જવાબ દીપડા. 6. સયાજીરાવની ખાલી જગ્યાને પારખવાની શક્તિ અચૂક હતી. જવાબ માણસ. 7. ગોપાળ બાપાનો ગુરુનું નામ ખાલી જગ્યા હતું. જવાબ માંડળ ભગત. 8. ઝેર તો પીધા જાણી જાણી મનુભાઈ પંચોળી લિખિત ખાલી જગ્યા નવલ છે. જવાબ બૃહદ. ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. મહારાજ શ્રીમંત સયાજીરાવને લેખક કેવા કહ્યા છે? જવાબ. લેખકે મહારાજ શ્રીમંત સયાજીરાવને સ્વપ્નસેવી કહ્યા. 10. જમીનની ખટપટ કરે છે એટલે શું કરે છે? જવાબ. જમીનની ખટપટ એટલે જમીન અંગે વાટાઘાટો કરે છે. 11. ગોપાળ બાપા કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો. જવાબ. ગોપાળ બાપા કૃતિનું સાહિત્ય સ્વરૂપ નવલકથા અંશ છે. 12. માંડણ ભગતના અવાજને ગોપાળ બાપા કોના અવાજ સાથે સરખાવે છે? જવાબ. માંડણ ભગતના અવાજને ગોપાળ બાપા વાંસળીના અવાજ સાથે સરખાવે છે. નો છાંયો મૂકીને અહીં શા સારું જમીન માગો છો? વાક્ય કોણ કોને કહે છે? જવાબ. આ વાક્ય સયાજીરાવ ગોપાળ બાપાને કહે છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે. જવાબ. ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જેવા જ છીએ. આ માણસને રહેવાની જગ્યા નથી મળતી ત્યાં વળી આ પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી? ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં ઉત્તર લખો. 16. ગોપાળ બાપાએ મિત્ર પ્રત્યેનો સાચો વિશ્વાસ ધર્મ કેવી રીતે નિભાવ્યો? સવિસ્તર જણાવો. જવાબ. ગોપાળદાસ એક વણિત ખેડૂત છે. એ બરડાના પેટણમાં રહે છે. 4 મહિના પહેલાં એમના એક ભાઈબંધનું મૃત્યુ પામ્યા હતા. તેઓ જરિયાની કોતરમાં ભાગીદાર હતા. તેઓ ગોપાળ બાપા પર એક ચિઠ્ઠી લખીને ગયા હતા. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું દેહ નથી પણ આત્મા છું. ગીતાના આ પ્રસંગની પ્રતીતિ આ કૃતિમાં કયા પ્રસંગમાં જોવા મળે છે? વિસ્તારથી લખો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. વિભાગ સી. સાચી જોડણી શોધીને લખો. સંધિ છોડો જોડો. 1. શિવાલય. શિવ વત્તા આલય. 2. લાભાલાભ. લાભ વત્તા અલાભ. 3. પ્ર વત્તા નામ. પ્રણામ. વાક્યોના રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. 1. ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. જવાબ. દ્રવ્યવાચક સંજ્ઞા. 3. જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં સિદ્ધ પડ્યા છો. જાતિવાચક સંજ્ઞા. 4. ગોપાળ બાપાના ગુરુનો વર્ણ કાળો હતો. જવાબ. વ્યક્તિવાચક સંજ્ઞા. 5. નેણમાં ફરિયાદનો રોષ લેશ માત્ર ન હતો. જવાબ. ભાવવાચક સંજ્ઞા. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1. આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરી માર્ગ છે. જવાબ. રાજમાર્ગ. બીજી વાર દર્શન કરવા ગયો ત્યારે તો દેહ પડી ગયો હતો. જવાબ. કાયા શરીર. 5. કોણ દાદ દે છે? જવાબ. મદદ, સહાય. નીચે આપેલા શબ્દોનું યોગ્ય વિભાજન કરો. જવાબ. પૂર્વ પ્રત્યય અચૂક, અપૂજ. પર પ્રત્યય શિકારી, સાવચેતી, બનારસી, માગણી, બોરણી, ગાબડું, ભાળવણી, ગાયકવાડી, વતની, ગુલાબી. નીચેના શબ્દો યોગ્ય કોષ્ટકમાં મૂકો. પુલ્લિંગ આંબો, ખેડૂ, લોભ, ભાઈબંધ, દીકરો, લોટ. સ્ત્રીલિંગ ભેખડ, કેડી, માગણી, શક્તિ, મૂર્તિ, કોતર, જમીન, ધર્મશાળા, દાંત. પુણ્ય, જૂળ, શિવાલય, બાળક, શિલ્પ, લીંબુ. નીચેના વાક્યોમાંથી અલંકારને ઓળખીને લખો. મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. જવાબ. ઉપમા અલંકાર.
2. અવાજ જોયો હોય તો વાંસળી જેવો. જવાબ ઉપમા અલંકાર. 3. હસે ભારે જાણે સાવ બાળક જેવું. જવાબ ઉત્પ્રેક્ષા અલંકાર. 4. ગરીબના અમરફળ જેવા બોર ઢગલે ઢગલે ઉતરે. જવાબ ઉપમા અલંકાર. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. 1. એના આત્માની ગુલાબી કોળી તો. જવાબ પુલ્લિંગ. 2. ભગત કૂતરાને નીરતા જાય. કાળો વાન. જવાબ પુલ્લિંગ. 3. સયાજીરાવ ભેખડ ઉપર 1-2 અંગરક્ષકો સાથે ઊભા હતા. જવાબ સ્ત્રીલિંગ. ની મારી બોરડી પરથી. જવાબ સ્ત્રીલિંગ. 5. બોર પણ આ ગામડાના છોકરાઓને નથી મળતા. જવાબ નપુંસક. રેખાંકિત સર્વનામના પ્રકાર જણાવો. 1. મેં એ જાતે ઉછરી છે. જવાબ સ્વવાચક. 2. પેલું મંદિર જોયું. જવાબ પ્રશ્નવાચક. 3. આમાં બનારસી લંગડો પાકે. જવાબ નિર્દેશક. 4. પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે. અનિશ્ચિત વાચક. રેખાંકિત તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. 1. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. જવાબ બાજુમાં. 2. દોઢીમાં ભગત બેઠેલા. જવાબ ઓસરીમાં. 1 દીપડો આવ્યાને વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા. જવાબ સમાચાર. 4. દુઃખ લગાડતા નહીં મહારાજ. જવાબ ખોટું લાગવું. 5. એમ તો અમે ને તમે સૌ મૂર્તિઓ છીએ ને. જવાબ મૂર્તિઓ. રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડીના વતની હતા. જવાબ નક્કલ બનાવટી. 2. આ કોતર મને યોગ્ય કિંમતે આપો. જવાબ અયોગ્ય. 3. નેણમાં રોષને બદલે સહજ કૌતુક છે. જવાબ શાંતિ. 4. વાત તો સાચી છે. જવાબ ખોટી. 5. હું નીચે જોઈ ગયો. જવાબ ઉપર. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. 1. ખટપટ કરવી. વાટાઘાટો કરવી. વાક્ય ગોપાળબાપા જમીન અંગે ખટપટ કરતા હતા. 2. સૌ ગરણે ગાળવું. જવાબ ખૂબ વિચારી તપાસ કરીને કામ કરવું. વાક્ય તેણે આ નિર્ણય સૌ ગારણે ગાળીને લીધો. 3. હોકારો દેવો. જવાબ હા પાડવી. સંમતિ આપવી. વાક્ય ગુરુજીએ વાત કરતા શિષ્યોએ હોકારો દીધો. 4. મનમાં મારક કરી દેવો. જવાબ પ્રભાવિત કરી દેવું. વાક્ય માંડણ ભગત લોકોના મનમાં મારક કરી દેતા. 5. આંખ સામે આંખ માંડવી. જવાબ સામ સામે બેસવું. વાક્ય ચોર અને પોલીસે આંખ સામે આંખ માંડી. નીચેના દરેક વાક્યનો પ્રકાર જણાવો. 1. એની પૂજાનો બંદોબસ્ત કરો. જવાબ આજ્ઞાર્થ. 2. બોરડી ઉછેરશો. જવાબ પ્રશ્નાર્થ. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. નીચે આપેલા શબ્દોની સાચી ધ્વનિ શ્રેણી શોધો. નીચે આપેલા વિષય પર નિબંધ લેખન કરો. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. વૃક્ષો આપણા મિત્રો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.